हेलो गाइस, મારી YouTube ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। મારી YouTube ચેનલનું નામ છે કેપ્શન ઇવેન્ટ। તો આજે આપણે આવી ગયા છીએ રોયલ વેડિંગ ડેકોર મોલમાં, જ્યાં આજે એક્ઝિબિશનનું પ્લાન કરવામાં આવેલો છે। તો આપણે આજે જોઈ શકો છો, આ છે એનો એન્ટ્રી ગેટ। આ છે આનો એન્ટ્રી ગેટ। આખો એક્ઝિબિશન અહીંથી શરૂ થવા જઈ રહ્યો છે, જ્યારે સામેની બાજુ એટલે કે આ સાઈડ અહીંયા એનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે। તો પહેલા અહીંયા રજીસ્ટ્રેશન કરાવજો, પછી તમને અંદર એન્ટ્રી આપશે। અહીંયા આવો બેલ્ટ બાંધી દેશે, જો અમારા હાથમાં તમને દેખાય છે। તો આ બેલ્ટ થી તમને અંદર એન્ટ્રી મળવાની છે। અહીંયા લોકો ખરીદી કરી છે, જે પોતાની ગાડીમાં માલ જો ભરી રહ્યા છે તમને દેખાઈ રહ્યો છે। તો જો તમારે કોઈ પણ ઘરની વસ્તુ અથવા તો ઇવેન્ટને લગતી વસ્તુ કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તમે અહીંયા આવી શકો છો। અને હા, એક્ઝિબિશનની તારીખ છે 26, 27 અને 28। હજી તમારી પાસે 2 દિવસ છે। જો તમે મુલાકાત ન લીધી હોય તો મુલાકાત લો, અને આપણે અંદર જઈને બધી જ વસ્તુઓ તમને દેખાડીશ। તો ચાલો અંદર। તો ગાઈસ, આ જોઈ રહ્યા છો એન્ટ્રી ગેટ ની ડેકોરેશન ની આઈટમ છે। અહીંયા તમામ લાઇટિંગ ની વસ્તુ મળી રહેશે। હજી બહુ બધી વસ્તુ જોવાની છે તમારે અહીંયા। તો અમારી સાથે વિડીયોમાં બનતા રહો અને આગળ વધતા રહો। આગળ આવતા રહ્યો ભાઈ બંધા, કેમેરા વાળા કેમ બહુ પાછા પડે। તો આ જુઓ, આ છે બધી લાઇટિંગ નો બેકગ્રાઉન્ડ, તમામ વસ્તુ તમને અહીંયા મળી રહેવાની છે લાઇટિંગ બાબતે। પછી બેડરોપ પણ છે, આ બેડરોપ આર્ટિફિશિયલ ફ્લાવર નો બેડરોપ છે। આ બધું બેડરોપ બનાવેલું છે આર્ટિફિશિયલ ફ્લાવર નો। આવા તો ઘણા બધા બેડરોપ તમને હજી જોવા મળશે મિત્રો। તો વિડીયોમાં બનતા રહો, આગળ વધો। તો ચાલો ગાઈસ, આગળ ઘણા બધા ડેકોરેશન ના સામાન આપણે જોવાના છે। અને હા, તમારે ઘરની સજાવટ માટે કોઈ પણ લેવું હોય તે પણ મળી જવાનું છે। એટલા માટે ભૂલતા નહીં, તમે અહીં આવવાનું જરૂર ને જરૂર આવજો। તો આગળ વધો, ચાલો આપણે ફ્લાવરની બધી જ વસ્તુ જોઈએ। તો ગાઈસ, મળો આપણા ભાઈને, ક્યારના ઉભા છે, બિચારા થાકી ગયા લાગે છે। આને કોઈ પાણી બાણી આપજો ભાઈ, તમે ભૂલતા નહીં, આ બિચારા થાકી જાય અંદર। હા, તો જો આ બધા છે બેડરોપ ના સામાન। તમામ બેડરોપ અહીંયા તમને મળી જશે। જેવા ફ્લાવર જોતા હોય ફ્લાવર, તમામ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે। તો મુલાકાત લેવાનું ભૂલતા નહીં। તારીખ 26, 27 ને 28। આજે તારીખ 26 તો થઈ ગઈ છે, હજી 2 દિવસ તમારી પાસે છે। બધા શોટ તમને બતાવવા જઈ રહ્યો છું। આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો, આખો વિડીયો જરૂર જોજો। આ લાઇટિંગ છે, લાગે ને બધા રિયલ ફ્લાવર જેવા, પણ આ બધા આર્ટિફિશિયલ ફ્લાવર છે મિત્રો। છેતરાધાને જરી કહેવામાં તમે। તો ગાઈસ, આ તમે જોઈ રહ્યા છો એ હલ્દીની થીમ છે, 5 ફ્રેમ વાળી હલ્દી। આગળ છે આ ડોરીનો સામાન છે, જેને પીસાવાળી ડોલી કહેવાય। ખૂબ જ મસ્ત લાગશે આમાં એન્ટ્રી। અને આગળ તમને જે દેખાય છે એ તમામ ડોલીનો સામાન છે। તો તમે વિડીયોમાં જોડે ગાઈસ। તો આ છે આપણા ગણપત દાદા, જે મંડપ પર મૂકવા માટે કામ આવી શકે છે। આગળ જેમ જેમ વધશો એમ બધો હલ્દીનો સામાન તમને બતાવવા જઈ રહ્યો છું। તો આ બધી ફ્રેમ હલ્દી માટેની છે। તો તમે જોઈ શકો છો, આ તમામ ફ્રેમ હલ્દી માટેના છે। આ તમામ ફ્રેમ હલ્દી ડેકોરેશન માટે ઉપયોગમાં આવી શકે છે। તો ગાઈસ, આગળ જોતા રહો વિડીયો, અને હલ્દી માટેની ફ્રેમ બધી હું તમને બતાવી રહ્યો છું। જો કેવી લાગી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ હલ્દીની ફ્રેમો। અને હા, આ એક્સપો વિશે પણ થોડીક માહિતી કોમેન્ટમાં નાખજો ગાઈસ। મિત્રો, આ બધા છે માયરા, જ્યાં વરાજો અને દુલ્હન ફેરા ફરે છે આની નીચે, પોતાના પવિત્ર બંધનમાં આવે છે। તો આ બધા છે માયરા। આના વગર તો આપણે પ્રસંગ અધૂરો છે। તો જોઈ રહ્યા છો તમે આ બધા માયરા। અને હા, જે માયરું તમને સારું લાગે તો અમને જરીક બતાવજો, તો અમને લેવાની પણ ખબર પડે ભાઈ। તો જોઈ રહ્યા છો, આ છેલ્લું માયરું તો કંઈક નવી જ વસ્તુ લઈને આવ્યું છે, જોરદાર લાગે છે। તો તમને કયું માયરું ગમ્યું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને જોતા રહો માયરાના વિડીયો। ગાઈસ, આ થીમ કંઈક નવી જ છે, જે રિંગ સેરેમનીમાં ચાલી શકે છે, અને શ્રીમતમાં એટલે કે બેબી શોવરમાં પણ ચાલી શકે છે। આ થીમ ખૂબ જ યુનિક અને નવી વસ્તુ છે।
જોવામાં પણ જોરદાર લાગે છે. શું તમને ગમી? જો ગમી હોય તો કમેન્ટ નાખવાનું ભૂલતા નહીં. હેલો પાર્થિવભાઈ, કેમ છો? આ છે પાર્થિવભાઈ. હેલો ગાઈડ, આ બધા છે ફ્લાવરના પટ્ટા. તમામ ફ્લાવરના પટ્ટા આર્ટિફિશિયલ છે. જોરદાર ફ્લાવરના પટ્ટામાં યુનિક લેવા છે આ લોકો. જોરદાર એક્સપો છે. હજી તમારી પાસે 2 દિવસ પડ્યા છે ગાઈડ. તો જો તમારે આમાંથી કોઈ પણ વસ્તુ લેવી હોય, હું તમને આ ઘરની સજાવટ માટેના પણ સામાન બતાવવા જઈ રહ્યો છું હમણાં આગળ. જો તમારે આમાંથી મેં વિડીયોમાં બતાવેલું કોઈ પણ વસ્તુ લેવી હોય તો આવવાનું ભૂલતા નહીં. એના ખૂબ જ ફ્લાવરના પટ્ટા ને બધું સારું છે. બુકે પણ મસ્ત છે. આ બધા બુકે છે, જોઈ શકો છો તમે. આ બધી છે ફ્લાવરની લડિયું, જેને અમારી ભાષામાં લડિયું કહીએ છીએ, તમારી ભાષામાં તમે હર કહેતા હશો. આ બધા જ ફ્લાવરની લડિયું છે, લટકણ છે, ટ્રેડિશનલ ખૂબ જ યુનિક વસ્તુ છે અને સારી વસ્તુ છે. ઘણા બધા લટકણો ને એવું બધું છે, ઘણી બધી લડિયું છે. ઘણા પંખીડા તો ઉડી જાય પાવાગઢ, પંખીડા અહીંયા પાંજરામાં પેક છે, જોઈ શકો છો. આ બધા પાંજરા છે. જો મિત્રો, આ બધી જ વસ્તુ તમારી ઘરની સજાવટમાં પણ ઉપયોગમાં આવી શકે છે. તો ઘરના સજાવટ માટે પણ આ બધું તમે લઈ શકો છો અને ડેકોરેશન માટે પણ ઉપયોગમાં આવી શકે છે. તો તેના માટે પણ લઈ શકો છો. આ બધા પોટ છે, ખૂબ જ મસ્ત છે. અલગ અલગ કલરના છે, રંગબેરંગી પોટ છે ભાઈ. આ તો જો સામે લાકડાની સ્ટેન્ડ રહી. ગાય, તમારે જો સૂતક ફૂલ લેવા હોય તો પણ અહીંયા મળી જશે. આ બધા સિંગલ ફૂલ છે, એ ફૂલ પણ અહીંયા મળી જશે. પર પીસ ભાવ આવે છે. બધાના ભાવ અલગ અલગ છે. અહીંયા આવી ગયા છે ચા વાળા. અમારા ખુશાલભાઈ ને ચા આપી રહ્યા છે અને અમારા ખુશાલભાઈ હવે ચા પી રહ્યા છે. ત્યાં લગી આપણે થોડાક ઝાડવા બતાવી દઈએ. ત્યાં લગી ખુશાલભાઈ ચા પી લે. જો આ ઝાડવા. તો હવે આપણે મિત્રો ઉપર જઈએ, કારણ કે ઉપર પણ હજી ઘણો બધો ડેકોરેશનનો સામાન છે. તો ચાલો ગાય આપણે ઉપર જઈએ. પણ આ ખુશાલભાઈ હારા હાલતા નથી. આ હાલને ભાઈ, હાલને હાલ ફાસ્ટ. મિત્રો, તો ઉપર આપણે આ જોઈ શકીએ છીએ ઘણા બધા પ્રકારના સોફા છે. જો તમારે આમાંથી કોઈ પણ સોફો લેવો હોય તો તરત જ વિચાર્યા વગર રોયલમાં વહી આવજો, કારણ કે આ ઘણા બધા પ્રકારના સોફા તમને મળી રહેવાના છે. તો જોઈ રહ્યા છો ઘણા બધા સોફા છે. આગળ ચેર પણ આવશે. આ સોફાની આગળ જો આ બધી ચેરો પણ છે. આગળ વરાજાને બેસવાની અને બ્રાઇડલને બેસવાની, બધાને બેસવાની ચેર પણ છે. જો આ માયરા માટેની ચેરો પણ છે, સોફા પણ છે. ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને મળી રહેવાની છે. તો જલ્દી વધારો, કારણ કે હવે તમારી માટે 2 દિવસ જ રહ્યા છે ગાય. આ સોફા જો, આ સોફો પણ મસ્ત છે અને તમને જે સોફો ગમે તો ગાય. આ બધું છે હલ્દીમાં બેસવા માટેનો સામાન, જ્યાં બેસીને વરાજા ઉપર પાણીને ઉડાડવામાં આવે છે. તો ગાય, આવતા વિડીયોમાં હવે ફરી મળશું. આવજો.